મિત્રો, હું રાઠોડ આરતી આજે તમને ધોરણ 4 વિષય આસપાસ પ્રકરણ 9 બદલાતા કુટુંબો વિશે જાણકારી આપીશ. પ્રકરણ 9 બદલાતા કુટુંબો. અહીં કેટલાક કુટુંબોના ચિત્રો છે. આ કુટુંબો કિરણ, સુમી અને દીપાલીના છે. આ ચિત્રોના આધારે વિવિધ જાણકારી મેળવીએ. પાઠમાં આપણને શું આપ્યું છે? કુટુંબના ચિત્રો આપેલા છે અને આ કુટુંબો કોના છે? કિરણ, સુમી અને દીપાલીના. અને એના આધારે આપણે જાણકારી મેળવવાની છે. તો સૌથી પહેલાં કિરણની વાત. કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. તેની નાની બહેન જન્મી છે. કિરણ અને તેનો પરિવાર ખુશ છે. શું કહ્યું છે? કે કિરણના કુટુંબમાં ખૂબ જ ઉત્સાહ છે. કેમ? કારણ કે એની નાની બહેન જન્મી છે અને કિરણ અને તેનો પરિવાર એની નાની બહેન જન્મી છે એટલે ખૂબ જ ખુશ છે. ચિત્રમાં તમને દેખાય છે કે દવાખાનામાં અમુક માણસો જઈ રહ્યા છે અને અમુક માણસો બહાર આવી રહ્યા છે. બીજા ચિત્રમાં આપણને દેખાય છે કે કિરણની મમ્મી, એની નાની બહેન, એના દાદી, એના પપ્પા અને કિરણ એટલા જણા આપણને દેખાઈ રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ. હવે કિરણ અને એના પરિવારના લોકો દવાખાનેથી પાછા આવે છે. બીજા ચિત્રમાં આપણને દેખાય છે કે દવાખાનેથી પાછા આવતા વખતે કિરણ દોડીને એની નાની બહેનનું સ્વાગત કરી રહી છે. આ રીતે એમના ઘરમાં હવે કેટલા સભ્યો થયા? 1, 2, 3, 4, 5 અને 6. કિરણના કુટુંબમાં હવે કેટલા સભ્યો થયા? તો 6. હવે કિરણના કુટુંબમાં તેની નાની બહેન જન્મી, જેમ આપણે આગળ જોયું તેમ. હવે તેના ઘરમાં કઈ કઈ બાબતોમાં ફેરફાર થશે? તો નીચે આપણને પ્રશ્નો આપ્યા છે. કિરણ તેનો દિવસ કેવી રીતે વિતાવશે? તો કિરણ એના રોજિંદા કામ તો કરશે જ, પરંતુ બીજો જે બાકીનો સમય છે એ કેવી રીતે વિતાવશે? તો બાકીના સમયમાં તે તેની નાની બહેન સાથે રમશે અને રમાડશે. તેની મમ્મીને હવે કયા કયા કામ વધશે? એની મમ્મીને નાની બહેન જન્મી છે તો એને કયા કયા કામ વધશે? તો એની મમ્મીને એની નાની બહેનને ખવડાવવાનું, પીવડાવવાનું, એને નવડાવવાનું, એની સાર સંભાળ રાખવાનું વગેરે બધા કામ વધશે. ઘરમાં નાનું બાળક હોય તો કેવા ફેરફાર જોવા મળે છે? ઘરમાં નાનું બાળક હોય તો કોઈ પણ એક વ્યક્તિને તેનું ધ્યાન રાખવા માટે હંમેશા રહેવું પડે છે. તેને ઊંઘાડવામાં, ખવડાવવામાં, પીવડાવવામાં, નવડાવવામાં એ બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આ રીતે ઘરમાં નાનું બાળક આવે તો આપણને કેટલાક ફેરફાર જોવા મળે છે. હવે સુમીની વાત. સુમીના પિતાજી સરકારી નોકરી કરે છે. તેમને બઢતી મળી, બદલી પણ થઈ. હવે આપણે સુમીના પરિવાર અંગે જોઈશું. સુમીના પિતાજી શું કરે છે? સરકારી નોકરી કરે છે એટલે તેમને શું મળી છે? બઢતી. બઢતી એટલે કે પ્રમોશન, અને બદલી પણ મળી છે. એટલે હવે એ લોકો બદલી થઈ અને બઢતી થઈ એટલે એ લોકો શું થશે? એક જગ્યાએથી બીજી જગ્યાએ રહેવા માટે જશે. હવે આપણે ચિત્રમાં જોઈએ. ચિત્રમાં પહેલા ચિત્રમાં આપણે દેખાય છે કે સુમીના પિતાજી સાથે કોઈ હાથ મિલાવી રહ્યું છે એટલે કે તેમને અભિનંદન પાઠવી રહ્યું છે અને પ્રમોશન અને બઢતીનું આ કાગળ આપી રહ્યું છે. બીજા ચિત્રમાં આપણને દેખાય છે કે ઘરના લોકોમાં બેઠા છે અને એના પિતા આવીને પ્રમોશનના કાગળિયું બતાવીને વાત કરી રહ્યા છે. સુમીના પિતાજી ઓફિસથી ઘરે આવ્યા. એમણે બઢતી અને બદલીની વાત કરી. હવે શું થયું હશે તે અંગે જોઈશું. એમણે ઘરે આવીને વાત કરી. તો હવે આગળના ચિત્રમાં શું થયું? તો આગળના ચિત્રમાં આપણને બધા સામાન ભરતા દેખાઈ રહ્યા છે. એ એમનો સામાન પેક કરી રહ્યા છે. અને આગળના ચિત્રમાં શું દેખાઈ રહ્યું છે? કે પાલનપુર નામનું સ્ટેશન છે અને સુમી અને એ લોકો ટ્રેનમાં બેસવાની તૈયારી કરી રહ્યા છે અને એ લોકોને વિદાય આપવા માટે માણસો આવ્યા છે અને તેમને આવજો કહીને તેમને મોકલી રહ્યા છે. અને સુમી અને તેના પિતાજીને એ તેમનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. હવે સુમીના પિતાજીની બદલી થઈ. હવે નવી જગ્યાએ જવા તેઓ કેવી તૈયારી કરશે? નવી જગ્યાએ જવા માટે એ લોકોએ ઘણી બધી તૈયારી કરવી પડશે. એ લોકોએ સૌથી પહેલાં
પહેલાં તો એમનો સામાન એ બધું વ્યવસ્થિત રીતે પેક કર્યું. હવે એ લોકો નવી જગ્યાએ જશે તો એમને જે નવું ઘર આપવામાં આવશે ત્યાં તેમને એ બધો સામાન ગોઠવવો પડશે. આજુબાજુના લોકો સાથે કેવી રીતે રહેવું, શું કરવું, એ બધું વિશે એમને વિચારવું પડશે. સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? સુમી કેવી શાળામાં દાખલ થશે? સુમીના પિતાજીની સાથે નવા સ્થળે કોણ કોણ જશે? તો સુમીના મમ્મી અને સુમી પણ સાથે જશે. અને ત્યાં જે સ્કૂલ હશે એ સ્કૂલમાં સુમીને એડમિશન લેવું પડશે. હવે દીપાલીની વાત. દીપાલીના ઘરે આજે સૌ ખુશ છે. બધા આનંદ કરે છે. દીપાલીના કાકાના દીકરાના આજે લગ્ન છે. તમે પણ કેટલાય લગ્નો જોયા હશે. આ લગ્ન અંગેના ચિત્રો જુઓ અને ચર્ચા કરો. શું કહ્યું છે કે દીપાલીના ઘરમાં આજે બધા બહુ ખુશ છે. કેમ ખુશ છે? કારણ કે દીપાલીના કાકાના છોકરાના આજે લગ્ન છે. એટલે ઘરમાં એક નવું સદસ્ય આવવાનું છે. અને ચિત્રમાં આપણને દેખાઈ રહ્યું છે કે પહેલા ચિત્રમાં વર અને વધુ એટલે કે દીપાલીના કાકાનો છોકરો અને છોકરાની વહુ બંને મંડપમાં બેઠા છે. બીજા ચિત્રમાં બંને ફેરા ફરી રહ્યા છે. ત્રીજા ચિત્રમાં પણ આપણને વર અને વધુ તેમજ ઘરના કુટુંબના લોકો દેખાઈ રહ્યા છે. એના નીચેના ચિત્રમાં જ્યારે આપણે બારાત એટલે કે જાન લઈને જઈએ છીએ એ ચિત્ર આપણને દેખાઈ રહ્યું છે, જેમાં વર અને વધુ દેખાય છે. અને એના આગળના ચિત્રમાં વધુને મહેંદી લગાડવામાં આવી રહી છે. આ બધા ચિત્રોથી આપણને ખબર પડે છે કે લગ્ન સમયે કયા કયા કામ હોય છે અને કઈ પ્રથાઓ અને રસમો કરવામાં આવે છે. હવે આપણે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબોમાં અલગ અલગ કારણોથી થયેલ ફેરફાર જોયા. આપણે પાઠમાં શું જોયું કે કિરણ, સુમી અને દીપાલીના કુટુંબમાં અલગ અલગ કારણોથી અલગ અલગ ફેરફારો થયા છે. આ ફેરફાર માટેના કારણો લખો. તો કિરણના કુટુંબમાં શા માટે ફેરફાર થયો? તો તેની નાની બહેનના આવવાથી ફેરફાર થયો. એની નાની બહેન જન્મી એટલે એના કુટુંબમાં ફેરફાર થયો. સુમીના કુટુંબમાં કઈ રીતે ફેરફાર થયો? તો નોકરીમાં સુમીના પિતાજીની બઢતી અને બદલી થવાથી ફેરફાર થયો. સુમીના કુટુંબમાં કેમ ફેરફાર થયો? કારણ કે તેમના પિતાજીની નોકરીમાં બઢતી અને બદલી થઈ, તેથી તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડ્યું, તેથી જેમના કુટુંબમાં ફેરફાર થયો. દીપાલીના કુટુંબમાં કાકાના છોકરાના લગ્ન થવાથી નવા સભ્યના આવવાથી ફેરફાર થયો. દીપાલીના કુટુંબમાં કેમ ફેરફાર થયો? તો તેના કાકાના છોકરાના લગ્ન થયા છે એટલે ઘરમાં એક સભ્ય નવું આવ્યું છે, જેથી ઘરના કુટુંબમાં ફેરફાર થયો. કુટુંબોમાં ફેરફારના આ સિવાયના કયા કારણો હોઈ શકે? આ સિવાયના જો કોઈ કારણો તમને ખબર હોય તો એ કારણો તમારે અહીં લખવાના છે. અહીં તમારો આ પાઠ પૂરો. પાઠમાં આપણે જોયું કે અલગ અલગ કારણોસર આપણને આપણા કુટુંબમાં અને બીજાના કુટુંબમાં ફેરફાર થતા દેખાય છે. કોઈ નવા સભ્યના આવવાથી કે કોઈ જૂના સભ્યના જવાથી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી કોઈ પણ કારણસર આપણા કુટુંબોમાં ફેરફાર થાય છે. અને જેથી આપણી જીવન જીવવાની રીત અને કુટુંબો રહેવાની રીત બધામાં જ ફેરફાર જોવા મળે છે, જેના વિશે આપણે પાઠમાં જોયું.